नर्मदा के एकता नगर में सहकार से समृद्धि कार्यक्रम का आयोजन हुआ। नर्मदा जिला के एकता नगर से ये खबर सामने आ रही है, जहां के सहकार भवन में सहकार से समृद्धि कार्यक्रम के तहत सहकारी संस्थाओं का सेमिनार आयोजित हुआ था, जिस दौरान गुजरात सरकार के मंत्री जगदीश विश्वकर्मा विशेष तौर पर मौजूद रहे थे। दरअसल सहकारिता का मूल उद्देश्य सामूहिक उत्कर्ष और समृद्धि है, तब यही जगदीश विश्वकर्मा की ओर से उपस्थित सभी को संबोधित करते हुए कहा गया था। इसी के साथ आपको ये भी बता दें कि इस कार्यक्रम में सहकार विभाग के सचिव संदीप कुमार, जिला पंचायत के प्रमुख भीम सिंह तड़वी, विधायक डॉक्टर दर्शनाबेन देशमुख, जिला के अग्रणी नीलभाई राव, पूर्व मंत्री शब्दशरण तड़वी और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे थे। તમારા ગામની અંદર તમે દવાનો મેડિકલ સ્ટોર ખોલી શકો, એટલે પીએમ જન ઔષધિ કેન્દ્ર, બહાર જે દવાની દુકાન હોય એ દવાની દુકાનમાં જે દવા મળતી હોય એના કરતા પીએમ જન ઔષધિ કેન્દ્ર હોય એ તમારા ગામની અંદર ખુલ્યું હોય તો બહારની દવા મળતી હોય એના કરતા 50-60% સસ્તી દવા એ આપણા ગામમાં મળી રહે, આની સુવિધા ઊભી કરવા માટે માન્ય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એ તમામ સેવા સરકારી મંડળને મંજૂરી આપે। નેશનલ ઓર્ગેનિક લિમિટેડ એટલે ઓર્ગેનિક તમે જે ઉગાડો છો, જે મને જ્યાં સુધી જાણવા છે ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તો અહીંયા નર્મદામાં થઈ જ રહી છે। હવે તમે જે વસ્તુ ઉગાડો છો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબે આખા દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધે, ઓર્ગેનિક ખેતી કરતા થાય અને પછી આ બધી પાક જે થયો છે એને સારા ભાવ મળી રહે, તમારો માલ એ બહાર પેકિંગ કરીને બહાર જાય એની જવાબદારી આખા દેશમાંથી અમૂલને આપી છે। જે અમૂલ જે આપણે દૂધ વરાઈએ છીએ, જે દહીં, દૂધ, છાશ, માખણ જે પેક કરીને વેચે છે, એવી જ રીતે આપણા ત્યાં આપણા ખેતરમાં ઉગેલી વસ્તુઓ એ અમૂલ ખરીદશે અને અમૂલ તમને સારા ભાવ આપશે અને અમૂલ એ બેગમાં પેક કરી અને આખા દેશની અંદર ને વિદેશમાં વેચી આવી સગવડ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।